નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં। આજે આપણે અધ્યાય 58 તેંડુલકર પરિવારની સાંઈ ભક્તિ અધ્યાયમાં આગળ વધીશું। મુંબઈના બાંદ્રામાં રઘુનાથ રાવ તેંડુલકર પોતાના પરિવાર સાથે રહેતા હતા। એ આખો પરિવાર સાંઈબાબાનો ભક્ત હતો। એમની પત્ની સાવિત્રીબા કવિયત્રી હતા। એમણે સાંઈબાબાની લીલા અને 200 અભંગવાળો શ્રી સાંઈનાથ ભજનમાળા મરાઠી ગ્રંથ લખીને પ્રકાશિત કર્યો હતો। સાવિત્રીબાઈ અને રઘુનાથ રાવને સાંઈબાબામાં અસીમ શ્રદ્ધા હતી। તેઓ સાંઈબાબાની ભક્તિના સહારે જીવતા હતા। એમનો પુત્ર ડોક્ટરી લાઇનમાં અભ્યાસ કરતો હતો। એનું છેલ્લું વર્ષ હતું। એમની ઓળખાણમાં એક જ્યોતિષશાસ્ત્રી હતા। એણે જ્યોતિષને પૂછ્યું, આ વર્ષે હું પાસ તો થઈ જઈશ ને? જ્યોતિષીએ કહ્યું, એની કુંડળી જોઈને, ભાઈ, આ વખતે તારા ગ્રહો બરાબર નથી। તું 1 વર્ષ પછી પરીક્ષા આપ। આ વર્ષે તારી કુંડળીમાં નાપાસ થવાનો યોગ છે। તેંડુલકરનો પુત્ર તો ઠરી જ ગયો। એ ચિંતાળામાં પડી ગયો। 1 વર્ષ બગાડવું એને ફાવે તેમ ન હતું। એણે એની મમ્મીને આ વાત કરી। સાવિત્રીબાઈ બોલ્યા, બેટા, તું ચિંતા ન કર, હું કાલે શિરડી જાઉં છું અને સાંઈબાબાને આ વાત કરું છું। એમના આશીર્વાદ હશે તો તને કોઈ વાંધો નહીં આવે। તું બાબા પર શ્રદ્ધા અને ધીરજ રાખ। બીજે દિવસે સાવિત્રીબાઈ શિરડી પહોંચ્યા। સાંઈબાબાના દર્શન કરી એમણે સાંઈબાબાને કહ્યું, બાબા, મારો દીકરો ડૉક્ટરીનું ભણે છે। હવે એની પરીક્ષા આવવાની છે, પણ જ્યોતિષીએ કહ્યું છે કે તારા ગ્રહો બરાબર નથી। આવતી વર્ષે પરીક્ષા અપાવજે। આથી મારો દીકરો ચિંતામાં પડી ગયો છે। સાંઈબાબા બોલ્યા, માય, તારા દીકરાને કહેજે મારામાં પૂરી શ્રદ્ધા રાખે, પરીક્ષા અપાવે, બરાબર અભ્યાસ કરી પાસ થવાનો સંકલ્પ કરી પરીક્ષા આપે, એ ચોક્કસ પાસ થઈ જશે। તું એનું જરા પણ ચિંતા કરતી નહીં। આ સાંભળી સાવિત્રીબાઈના મન પરથી બોજો હટી ગયો। એ ખુશ થઈ ગયા। એમણે મુંબઈ પહોંચી દીકરાને સાંઈબાબાનો સંદેશો કહ્યો। આથી એમના પુત્રના મનમાં ઉત્સાહ આવી ગયો। એણે ધ્યાનથી મહેનત કરી અને પરીક્ષા અપાવી। પછી મૌખિક પરીક્ષા અપાવવાની હતી। ત્યાં એને લાગ્યું કે મનને સંતોષ થાય એવું પેપર લખાયું નથી। હું નાપાસ થઈશ તો મૌખિક પરીક્ષા અપાવવાનો શો અર્થ? પરંતુ સાવિત્રીબાઈએ ફરી એને સમજાવ્યો, બેટા, તું નકામી ચિંતા કરે છે એટલે તારું મન પણ નબળું પડે છે। સાંઈબાબા પર દ્રઢ શ્રદ્ધા રાખ અને મૌખિક પરીક્ષા અપાવી દે। બાબાના વચન કદી મિથ્યા થયા નથી। તું અવશ્ય પાસ થઈ જશે। માટે હિંમતથી મૌખિક પરીક્ષા અપાવવા જા। એને લાગ્યું, માની વાત સાચી છે, મારે સાંઈબાબાના વચન પર પૂર્ણ વિશ્વાસ રાખવો છે। આજ સુધી એમનું બોલેલું મિથ્યા થયું નથી। એની શ્રદ્ધા ફરી દ્રઢ થઈ। એણે મૌખિક પરીક્ષા અપાવી દીધી અને એ પાસ થઈ ગયો। સાંઈબાબાના વચનો રામબાણ જેવા અફર છે। જ્યોતિષીનું ભવિષ્ય મિથ્યા થાય, પણ બાબાના વચનો નહીં। સાંઈ ભક્તોએ તો ફક્ત સાંઈબાબા પર પરમ શ્રદ્ધા, ભક્તિ અને વિશ્વાસ રાખવાનો છે। જે સાંઈબાબા પર અટલ વિશ્વાસ રાખે છે એની નૈયા સાંઈબાબા અવશ્ય પાર ઉતારે છે। એ આ દૃષ્ટાંત પરથી સમજાય છે। રઘુનાથ રાવ એક અંગ્રેજી પેઢીમાં નોકરી કરતા હતા। એમણે ઈમાનદારી અને ચીવટથી નોકરી કરી હતી। એમના અધિકારીઓ એમનાથી સંતુષ્ટ અને ખુશ હતા। એમની વય વધતા એમનું શરીર કામ આપતું ન હતું। તેઓ ઘણા વૃદ્ધ થઈ ગયા હતા, એટલે પેઢીના મેનેજરે એમને નિવૃત્ત કરવાનું નક્કી કર્યું। ત્યારે જે પગાર હોય તેનું અડધું પેન્શન મોટી પેઢીઓ નોકરિયાતોને આપતી। રઘુનાથનો પગાર 150 રૂપિયા હતો, એટલે એમને અડધો પગાર યાને 75 રૂપિયા મળે। 75 રૂપિયામાં ઘર ચાલે નહીં। આથી તેંડુલકર પરિવારમાં ચિંતામાં પડી ગયો। તેઓ સાંઈબાબાને સહાયતા કરવા વિનવવા લાગ્યા। એક દિવસ સાંઈબાબા સાવિત્રીબાઈને સપનામાં આવ્યા અને બોલ્યા, માય, તું ચિંતા નહીં કર, પરિવારનો નિર્વાહ થાય એટલું પેન્શન મળશે। અને સાવિત્રીબાઈની આંખ ખુલી ગઈ। તેઓ ખુશ થયા કે સાંઈબાબા જરૂર એમાંથી રસ્તો કાઢશે। પેઢીના મેનેજરે કંપનીના ચેરમેનને રઘુનાથ રાવની ઈમાનદારી અને આજ સુધીની કામ કરવાની ધગશ વિશે ખુલાસાવાર વાત કરી। એમનો નિર્વાહ થાય એટલું પેન્શન કરી આપવા વિનંતી કરી। કંપનીએ એમનું પેન્શન સ્પેશિયલ કેસ તરીકે 110 રૂપિયા કરી આપ્યું। આમ સાંઈબાબાની પ્રેરણાથી રઘુનાથ રાવને 110 રૂપિયાનું પેન્શન મળવા લાગ્યું। આમ સાંઈબાબાના ભક્તોની તકલીફોનું સત્વર નિવારણ કરતા કહેવાય છે ને કે ભગવાનને ભક્તો બહુ વહાલા હોય છે। ઓમ નમઃ ઇતિ સદગુરુ શ્રી સાંઈ સચ્ચરિત્રમાં તેંડુલકર પરિવારની સાંઈ ભક્તિ નામનો અધ્યાય 58 સમાપ્ત। ઓમ સાંઈ રામ। જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।